શિકાગો જૈન સંઘમાં 2022ના પર્યુષણ પર્વની આરાધના આજે 6થો દિવસ. ઓગસ્ટ 2022 પ્રાતઃકાલના પ્રવચનનો આજનો વસ્તુપાળની 7 પ્રાર્થનાના સંદર્ભમાં આજનો વિષય છે મૌન ક્યારે રાખવું. મૌન ક્યારે રાખવું. ઘણા લોકો એવા હોય આમ 24 કલાક મૌન રાખે, પણ જ્યારે મગજ છટકે ત્યારે મૌનના બધા જ દરવાજા ખોલી નાખે. એક મિનિટનો ઉકળાટ તમારા 24 કલાકના મૌનને ખતમ કરી નાખે. એટલે આજે વસ્તુપાળ એમની 5મી પ્રાર્થનામાં ક્યાં ગયા? થોડુંક સેટિંગ કરો. હલો, સીટી વાત છે. હલો, વોલ્યુમ સીટી. હલો હલો, હલો, બસ સીટી વાત છે. હલો 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 હલો, વોલ્યુમ થોડું. હલો, બસ બસ. વસ્તુપાળ આજની 5મી પ્રાર્થનામાં ભગવાન આદિનાથ સમક્ષ વિનંતી કરે છે. 4 પ્રાર્થનાઓ આપણે જોઈ. રિપીટ કરી લઈએ, મારા પછી બોલીશું. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી, સંગતિ સર્વદા સદવૃત્તાનાં ગુણગણ કથા, સદવૃત્તાનાં ગુણગણ કથા. આ ઓડિયન્સમાંથી એક સાથે અત્યાર સુધીનો શ્લોક જેને યાદ હોય હાથ ઉપર. અત્યાર સુધીનો શ્લોક
ઊભા થઈને બોલો. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી સંગતિ સર્વદાય સદબુદ્ધાનાં ગુણગણ કથા. વેરી ગુડ. પાસ. બીજા કોઈ? આ બધું ભાઈઓ હિંમત કરો. ભાઈઓ કોઈ નહીં. કેટલાક લોકો નિયમિત આવડે છે. ટ્રાય કરો. ભૂલ થાય ચાલો તો ઠોકર વાગે. કોણ કરશે? શાસ્ત્રાભ્યાસો જેને પતિ નથી સદગુણ આ છે ને તમારે આજે એક પાનામાં એક પ્રાર્થના લખવાની. એટલે પાકું છે. તમે રિટાયર છો ને એક પેજ પર પ્રતિ મંત્રો લખતા હોય એમાં શ્લોક એક પેજ પર શાસ્ત્રાભ્યાસો આવો. બસ વેરી ગુડ. બસ આ શ્લોક બધાને યાદ થવો જોઈએ. આ 7 પ્રાર્થનાઓ દુર્લભ છે શ્રાવક માટે અને વસ્તુ પાડે કૃપા કરીને આપણા સુધી કોઈ પણ રીતે આ પ્રાર્થના પહોંચી છે. ઘણું બધું કહેવાનું છે. આ પ્રાર્થના જો 7 પૂરી થઈ જાય તો પછી અમારે 7 પ્રાર્થનાની 7 પ્રક્રિયા પણ બતાવી છે. પર્યુષણ પૂરું થાય અને તમે તમારો ભાવ ધર્મમાંથી કર્મમાં જોડો એના પહેલા આ 7 પ્રાર્થનાઓ છે. એ પ્રાર્થનાને ક્યાં બેસાડવાની એની પ્રક્રિયાનો પાછો બીજો શ્લોક છે. ભાવ રાખું છું સમય હશે નહીં, અવસર હશે તો વાત કરીશ. શાસ્ત્ર સમયમાં ક્યાં રહેવું જોઈએ, જેશ્વરની ભક્તિ ક્યાં રહેવી જોઈએ, સંગતિ ક્યાં રહેવી જોઈએ, એનો એક અલગ શ્લોક છે. પાછો તમારી જિજ્ઞાસા જ્યારે પાકે ત્યારે કહેજો, ત્યારે કહીશ. ભૂખ ના લાગી હોય આપણે ભોજન ગમે એવું કરાવીએ તો વેલ્યુ ના રહે. એના માટેનો શ્લોક છે દુર્લભ. આજની પ્રાર્થના એક એવી લિંક છે એક સાથે. ગઈકાલે શું વાત કરી હતી? સતવૃત્તાનાં ગુણગણ કથા. સારા લોકો છે, સજ્જન લોકો છે, એના ગુણોને હું ગુણાનુવાદ કરી શકું. સારા લોકોના ગુણો ગાઈ શકું. સારા લોકોના ગુણો પ્રચાર કરી શકું. આ વાત કરી. એટલે ગઈકાલની પ્રાર્થનામાં ક્યારે બોલવું એની વાત કરી. ક્યારે બોલવું? કોઈ ગુણ જુઓ તો બોલ. હવે આજે કે છે કે ક્યારે ચૂપ રહ્યું. બોલવું એનો વિવેક હોવો જોઈએ. ક્યારે બોલવું? આજે કે છે ક્યારે ચૂપ રહ્યું. જે ભાવથી વસ્તુ માટે પ્રાર્થના કરી હશે એ સમયના આત્મ પ્રદેશમાં શું પરિણામ હશે આપણે તો માત્ર કલ્પના જ કરી લઈએ. સદવૃત્તાનાં ગુણગણ કથા. અહીંયા એક વસ્તુ કઈ આગળ વધવું. જેનામાં સારા ગુણો છે એને
જેનામાં ગુણ એક પણ ન હોય અને તમે ચાપલુસી કરો એ વાત એને નથી. ઘણા લોકો એવા હોય પોતાનો સ્વાર્થ સાધવા ગમે તેવું પર ચડાવી દે. એની વાત નથી અહીંયા. મારો સ્વાર્થ હોય, મારી કઈ અપેક્ષા પૂરી કરવાની હોય એવી વખત પોલીસ કરું અને દુનિયા તો એવી છે તમે થોડા ચડાવો એટલે ચડી જાય. એટલે જે શબ્દ વાપર્યો છે ધ્યાન દેજો, સદવૃત્તાના, જેની અંદર સદવૃત્તિ છે એની કથા કરવાની આગળ છે, બધાની નહીં. ગમે તેની વાહવા કરશો ને સાહેબ, શું કહો તમને, પાત્રતા વગર કોઈની વાહવા પણ એના કર્મબંધનું કારણ બની જાય. ક્યાં દૂર જવું, ક્યાં દૂર જવું. મરીચી મહાવીરના પૂર્વ ભાવને જોડી લો. ભરત ચક્રવર્તીએ પ્રશ્ન કર્યો ઋષભદેવને, હે ભગવાન, તમારી આ ધર્મ સભામાં કોઈ જીવ એવો છે કે જે આ 24માં તીર્થંકર થવાનો છે? ઋષભદેવે કીધું, હે ભરત, મારી સભામાં તો કોઈ નથી, પણ સભાની બહાર એક મરીચી નામનો તાપસ છે. એ મરીચી નામનો તાપસ પૂર્વ ભાવમાં એ મરીચી નો એની સાથેનો સંબંધ છે અને એ આવતી 24માં, એટલે આ 24માં 24માં તીર્થંકર થશે. ત્રણેય રિલેશનમાં ભરત, મરીચી અને આદિનાથ ત્રણેયનું કનેક્શન. જેવું કીધું કે એ મરીચી જે સાધુપણાથી ભ્રષ્ટ થઈ ગયો છે અને ત્રિદંડી તાપસનો વેશ ધારણ કર્યો છે, એ આ જ ભાવમાં 24માં તીર્થંકર. અહીંયા ગુણગણ કથા કરવાની જરૂર નથી, પણ ભરત રોકી ન શક્યા. એમના ઉત્સાહને બહાર જઈને ત્રિદંડી તાપસને 3 વાર વંદન કરે છે અને કહે છે, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. શું? તો કે આપણા પિતાશ્રી તીર્થંકર આ 24માં તીર્થંકર અને હું ચક્રવર્તી, ત્યારે એ મરીચી ને સમાચાર આપે છે કે હે મરીચી, ભલે તમે સાધુપણાથી ભ્રષ્ટ થઈ ગયા, પણ આદિનાથે એમના કેવળ જ્ઞાનમાં જોયું છે કે તમે 24માં તીર્થંકર થવાના છો. આ સમાચાર સાંભળીને મરીચીનો મત એટલો બધો જાગૃત થયો, મમાહો ઉત્તમમ કુલમ, મમાહો ઉત્તમમ કુલમ. 3 પેઢીઓમાં એક ચક્રવર્તી, એક વાસુદેવ, એક તીર્થંકર. આ કુળ કેટલું શ્રેષ્ઠ છે. કુળનો અહંકાર આવી ગયો, એના કારણે તીર્થંકરનો જીવ એક ભિક્ષુ કુળમાં પેદા થાય છે. 10 આશ્ચર્યમાંનું એક આશ્ચર્ય, કોઈ પણ તીર્થંકરનો જીવ ભિક્ષુ કુળમાં જન્મ ન લે, પણ આશ્ચર્ય, અનહોની ઘટના. કારણ અહંકાર કરી લીધો. ભરતને આ મેસેજ આપવાની જરૂર નહોતી.
જેનામાં પાત્રતા ન હોય, જેનામાં ઉપાદાન ન હોય, જેનામાં તમારી પ્રશંસા પચાવવાની શક્તિ ન હોય અને એને તમે ઉપર ચડાવી દો, તમારું તો કર્મ તૂટશે. એનું કર્મ બોલો બંધાશે. મેં કીધું તું એક દિવસ કોઈનું કર્મ બંધન થાય એવા શબ્દો બોલવામાં નિમિત્ત પડવાનું. ઘણી વાર સારા શબ્દો બોલીને પણ કર્મજી બાંધી નાખે. એટલે સામાન્ય પાત્રતા જોઈ અને તમારે સ્ટેટમેન્ટ આપવાનું. બોલવું તો બહુ મોટી સાધના છે, બહુ મોટી સાધના. આજે આગળ જાઓ. આજે 5મી પ્રાર્થના કરે છે. શાસ્ત્રાભ્યાસો જીનપતિ નથી, સંગતિ સર્વદા રે, સદવૃત્તાનાં ગુણગણ કથા, દોષવાદે ચ મૌનમ. લાખ ડોલર આપો તો આ ગિફ્ટ ન મળે. દોષવાદે ચ મૌનમ. અહંકારી હોય ને, રિસેપ્ટિવ હોય ને, ઈશારતાથી કોઈનો દોષ દેખાય ઝિક, કોઈનો દોષ દેખાય તો કરવાનું ઝિક લક. એક શબ્દ બોલે ઝિક લક. બોલો આપણી આત્મદશા કેવી? કોઈનો દોષ દેખાય એટલે ઉપડીએ તો ચૂપ થઈ જાય. ચેક કરજો સાહેબ, આટલા વર્ષોથી આપણે સાધના કરીએ છીએ, આટલા વર્ષોથી ધર્મની આરાધના કરીએ છીએ. કેટલા અવર્સ ઇન્વેસ્ટ કર્યા છે સાહેબ ધર્મ આરાધનામાં? ક્યાં પહોંચ્યા? એક બેઝિક ઇન્સાનિયતની ક્વોલિટી પણ આવી કે નહીં? આ ધર્મ નથી. દોષવાદે ચ મૌનમ. આ ઇન્સાન વિવેક છે, આ ધર્મ નથી. કોમન સેન્સ છે. કોઈના દોષ દેખાય ચૂપ. તો એટલા બધા નીચે ઉતર્યા છે આથી. દોષ ન દેખાય તો ચાલે. એસમ્પશન કરે, અનુમાન કરે અને જે માણસ નિર્દોષ છે એને દોષી ઠેરાવે. એક પ્રાર્થના માં પૂર્વો ભરાયેલો છે. એસેપ્શન દોષ ન હોય છતાં પણ મારી ઈર્ષ્યા એના દોષ કાઢવા માટે મજબૂર થાય છે. યાદ કરો એક ગૌરવવંતા જૈન મુનિને, જેનું નામ હતું મૈત્રેય મુનિ. નામ સાંભળ્યું? મૈત્રેય મુનિ પરમ વૈરાગી, જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી સાધુના નિયમ પ્રમાણે, આચાર પ્રમાણે, કલ્પ પ્રમાણે ગોચરી ગયા. એક ઘરે ગોચરી ગયા. એ ઘર એક સોનીનું ઘર હતું. ગોલ્ડ નો બિઝનેસ કરવા વાળાનું ઘર. તો એના ઘરના આંગણામાં સોનાના ઘઉંના દાણાનો ઢગલો પડ્યો હતો. ખબર પડી કે આ કિસાન મારા કામવાળા છે, એટલે તમારા ઘરે કોઈ ગોચરી આવે તો કેવું બધું ઠેકાણે કરી લઈએ. બાસ્કેટમાં પ્યાર ને
સાધુ બહુ સરળ હોય, સાધુ બહુ સરળ હોય, પણ એ બ્રાહ્મણ રહેતા કે સાધુ એટલો સરળ પણ નથી હોતો કે બીજાનું કપટ દેખાતું નથી. એ બ્રાહ્મણ રહેતા સાધુ અને સ્વભાવથી સરળ હોય, પણ અને જે સ્વભાવથી બહુ સરળ હોય ને એના હૃદયમાં કોઈની છત કપટતા તરત રિફ્લેક્ટ થાય છે. ભગવાને કીધું છે સરળતા તો ધર્મના 4 પિલરમાંનો એક પિલર છે. ધર્મના 4 પિલર છે જેના પર આ ધર્મ સ્તંભ ખડો છે. એનો એક પિલર ભગવાને બતાવ્યો છે સરળતા. જે છે એ છે, કરીએ છીએ પાપ તો કરીએ છીએ. મનથી કહે છે કે દીક્ષા છોડી તો છોડી, હવે વૈરાગ્ય જ નથી, નાયા વગર ચાલતું જ નથી, તો સાધુના 5 વ્રત પાડીને લોકોની વંદના કરવાનું શું માને? મહામોહનીય કર્મ નમઃ. હું 3 દિવસથી બોલી રહ્યો છું. જે નથી એ સોચ કરો, મહામોહનીય કર્મ બને. અને હજુ એ કહેતો નથી કે મહામોહનીય કર્મના લક્ષણો શું છે, નહીં તો રાતના ઊંઘ નહીં આવે, ઊંઘ નહીં આવે. સ્પષ્ટ સારી તો એ મેકારે મળી જાય છે ગોચે, અને બધા ગાળાનો ઢગલો હકે કરી નાખ્યો. ગોચી ઓરાવી ધર્મલાપ કરી ગોચી ઓરાવી સાધુ મારે નીકળે બસ. આ બધું ચેક કર્યું તો ખબર પડી કે 3-4 દાણા ગયા. બધું કરી નાખ્યું હતું, ગણતરીમાં હતા. એમાંથી એ સોનાના ઘઉંના દાણામાંથી 3-4 દાણા ગયા. આને થયું આ 3-4 કલાકમાં કોણ આવ્યું તું મારા ઘરે? આપણે એ જ કરીએ ને, ભાઈ કોણ આવ્યું તું ઘરે આવે 3 કલાકમાં? ઉપયોગ લગાડી હા મહેતા નહીં ઉપાશ્રય જઈ પકડી લાવે છે, માથા પર ચાવડાનો પટ્ટો બાંધે છે અને હાથમાંથી પટ્ટો લઈ એને મારે છે. એના પહેલા જ મહેતાને લોકોને ખબર પડી ગઈ હતી કે આજે અશુભ કર્મનો ઉદય થવાનો છે અને આજે મારે ક્ષમતા રાખવાની છે. આટલા વર્ષની મારી ધર્મની સાધના, ક્ષમતાની સાધના, સાધુ બનો એટલે સામાયિક તો જિંદગી બનો, અને અત્યારે હું ઠૂકી જઈશ, સાધુ પરાથી પતિત થઈશ. સાહેબ એક બીજી વસ્તુ યાદ રાખજો, ધર્મ પ્રસંગે નામ આવે ને તો જ ધર્મ. અવસરે તમે કોઈ જ્ઞાનને લગાવી શકો ને તો જ ધર્મ. મારી જેમ તમે ભાષણ બહુ સારા આપી શકો અને જ્યાં અવસર આવે તમારી જાતની કસોટીનો અને ત્યાં તમે ચૂકી જાઓ, પ્રસંગને યાદ આવવા જોઈએ કે નહીં? આ સૂત્રો તો ગોખી લીધું, દોષ વાદે ચોનમ, અને હવે કોઈનો દોષ દેખાય એ સમયે અશ્લોક યાદ આવવો જોઈએ કે નહીં? એ સમય યાદ નહીં આવે. એ સમયે તો ચાલુ સ્ત્રી કથા, રાજ કથા, દેશ કથા, ભક્ત કથા, બધી જ કથાઓ ચાલે. પીઠે છે અને મહેતા લોકોને વિચાર કરે છે, હું નિર્દોષ છું એટલે મારે ડરવાની જરૂર નથી. ડરવું જ હોય તો
કર્મ પ્રકૃતિથી ડરવાનું અને હું નિર્દોષ છું એટલે કર્મ પ્રકૃતિથી પણ ડરવાની જરૂર નથી. આ કોઈ પૂર્વ કર્મનો ઉદય થયું છે, મારે ક્ષમતા રાખવાની છે અને પાપનો ઘડો આજ નહીં તો કાલ ફૂટ્યા વગર રહેતો. એમને યાતના આપે છે. એના 3-4 કલાક પછી જ પેલું ક્રોધ પક્ષી જેને દાણા ખાતા હતા એને દાણા પણ ખાઈ લીધું. ક્રોધ નામનું પક્ષી દાણા ખાઈ ગયું. એ પક્ષી પાછું ત્યાં બેસે છે અને ચરક કરે છે અને ચરકમાં એ દાણા નીકળે છે. ચરકમાં એ દાણા નીકળે છે. પક્ષી દાણા ખાય સોના પચે નહીં, માણસને પચે, જાનવરને ન પચે. જેવા દાણા બહાર નીકળ્યા. ઓહો, આ શું? દાણા લઈ ગયા નેતાની મુનિ અને નીકળ્યા પક્ષીમાંથી. આ શું? જાય છે ઉપાશ્રયે, મહેતાની મુનિના ગુરુને પૂછે છે આ ચક્કર શું છે? ગોચરી કહેવાતો એ આ પક્ષીના પેટમાંથી દાણા ક્યાંથી નીકળ્યા? બેટા તારા એઝમ્પશન કરવામાં ધ્યાન રાખ. તારા દાણા મહેતાની મુનિ નથી લઈ ગયા, તારા દાણા આ ક્રોધ પક્ષી ખાઈ લીધો. હે ભગવાન, આ પાપનું પ્રાયશ્ચિત આપો. કહેવાય છે કે મહેતાની મુનિનો સ્વર્ગવાસ થઈ ગયો સાહેબ. એક પંચ મહાવત સાધુની હત્યા. પેલા સાધુની જેમ વશિષ્ઠજીએ રામને કીધું મારી તો તને માફી છે પણ કર્મ પ્રકૃતિ માફ નહીં કરે. એક પવિત્ર સાધુની દોષારોપણ કરીને તેની હત્યા કરી છે. મારા શિષ્ય તરીકે આ અપરાધ માટે હું તને માફ કરું છું, પણ સાથે એ આશીર્વાદ પણ આપું છું કે કર્મનું ચીકણું એટલું કર્મ બંધાણું છે બેટા, તારે ખૂનના આંસુથી ભોગવવું પડશે. ક્ષમતા રાખજે. એટલે અહીંયા કહે છે દોષ બાધે ચ મૌનમ. કોઈના દોષનું મહેરબાની કરીને એઝમ્પશન કરતા નહીં, અનુમાન કરતા નહીં. અને અહીંયા તો આગળ જઈને કહે છે દોષ હોય તો પણ જોતા નહીં. જો થોડી તત્વજ્ઞાનની વાત કરીએ. દોષ દેખાય આંખથી. દોષ ક્યાંથી દેખાય? આંખથી દેખાય. કોઈનામાં દોષ હોય આંખ બંધ તો દેખાય. દોષ દેખાય છે આંખથી અને આંખ મળી છે જ્ઞાનાવરણીય કર્મના ક્ષેત્રથી. કેટલું બધું જ્ઞાનનું કર્મ તોડી નાખ્યું છે ત્યારે ભગવાને આ આંખના દર્શન કરાવ્યા. તો આંખથી દેખાય તો જ્ઞાનનો ઉપયોગ છે. તમારા કપડામાં ચાયનો દાગ લાગ્યો તો દેખાય કે નહીં? મને કાંઈ દેખાતું નથી તો તારા આંખનું ઓપરેશન કર. જ્ઞાન છે તો દેખાશે. એવી રીતે કોઈ જીવનો દોષ હોય તો આંખથી દેખાશે જ. આંખથી દેખાયા પછી સાધકની કસોટી હવે શરૂ થાય છે. આંખથી દેખાયા પછી આંખનો વિષય બની ગયો, હવે તો તારા જીભનો વિષય બને.
એટલે પાપાનું બંધી પુણ્ય ચા. આ થોડા ટેકનિકલ શબ્દો એટલે વાપરું છું કે ઘણા તત્વજ્ઞાનીઓ બેઠા છે ને એને પ્રશ્ન રાખો ને. પાપાનું બંધી પુણ્ય પુણ્ય બનવું છે કે આંખથી તમે જોઈ શકો છો પણ એનો ઉપયોગ કરો છો એટલે પાપનો અનુબંધ કરો. वस्तुपाल या प्रार्थना आइए जो दोष सवार नहीं छकोना. मैं वो સાંભળ્યું છે સાહેબ 15 મિનિટમાં વાત પૂરી કરું. મેં એવું સાંભળ્યું છે કે બે પ્રકારની પર્સનાલિટી હોય. સમજવું અને થોડું સમજાય તો ઘરે જઈને યંગસ્ટરને કહેજો કે એ તો અંગ્રેજી સમજે ને ગુજરાતી તો સમજે. તમારા છોકરાને જૈનિઝમ શીખવાડવું હોય તો માતૃભાષા જાણવી જરૂરી નથી, અનિવાર્ય છે. લેંગ્વેજ બદલાય એટલે કર્મ ડાયલ્યુટ થાય, જ્ઞાન ડાયલ્યુટ થાય. એક તો હું ગુજરાતીમાં બોલું, પછી તમારી બુદ્ધિથી તમે સમજો, પછી ઘરે તૂટું ફૂટું અંગ્રેજીમાં ઠોકરો ઠોક કરો અને તમારો છોકરો કન્ફ્યુઝ થાય એવા પોતે ચડે અને ચાર વાયા સ્ટેશન જ્ઞાન ત્યાં સુધી પહોંચે. એના કરતા ડાયરેક્ટ લઈને બિહાડો. આ ચાર સ્ટેશન જ્ઞાન પહોંચે એના કરતા અહીંયા બેઠેલો થોડું આવડશે ને જલ્દી પડશે. છોકરાઓને કોઈ લાભ જ નથી. બસ અમે પાકા ઘડા તમે ગમે એટલું બોલો કોઈ ફરક પડશે લાઈટ ખોટું ન લાગે. લાઈટ ઘણું પરિવર્તન આવ્યું છે. બે પ્રકારની પર્સનાલિટી હોય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું આ બધું વાંચું ને એટલે મને એમ થાય કે જેટલું શેર કરી દઉં એટલું સારું. જેટલું હું સ્વાધ્યાય કરું ને મને લાગે શેર કરી દઉં. બે પ્રકારની પર્સનાલિટી. હા, એકને કહેવાય ડેડ સી પર્સનાલિટી. ડેડ એટલે ખરા ડેડ મરે નરકથી. ડેડ સી ઓશન SEA ડેડ સી પર્સનાલિટી. એ ડેડ સી પર્સનાલિટી કેવી હોય? ડેડ સી પર્સનાલિટી મરેલો સમુદ્ર, એમ કે મરેલો સમુદ્ર ડેડ સી, મરેલા સમુદ્ર જેવી પર્સનાલિટી. એવું મેં સાંભળ્યું છે કે ઇઝરાયલની અંદર એક સમુદ્ર વહેતો હોય છે અને એ સમુદ્રનું નામ છે ગેલીલી. આ બધું અવેલેબલ છે. યુ કેન વેરીફાય. અહીંયા તો ચૂકી જશો ને તમે. ઘરે શાંતિથી કરો 24 કલાક પડે. ગેલીલી નામનો સમુદ્ર એ સાઉથ બાજુ વહે છે. જોર્ડનની નદીઓને ક્રોસ કરતા એ ઇઝરાયલ તરફ પહોંચે છે. એનું નામ છે ડેડ સી સમુદ્ર. એટલે એક પર્સનાલિટી ડેડ સી જેવી. એ શું કરે ખબર છે? સમુદ્ર કેવો છે? એ સમુદ્રમાં માત્ર અને માત્ર પાણી ભેગું જ થાય છે. Only input, not output. હવે આવે છે બધું ગ્રહણ કરે, સંગ્રહ કરે, એમાંથી બહાર ન જાય. આ એવો સમુદ્ર છે. એનું નામ છે ડેડ સી. એકવાર એની ટેરેટરીમાં આવી ગયું, હવે એ પણ બહાર જાય નહીં. આ એક પર્સનાલિટી. In a large
રિઝર્વ કહેવાય. મોટું રિઝર્વ ફોર્સ બધું ભરાતું જાય. એવું કામ છે ગ્રહણ કરવાનું, સંગ્રહ કરવાનું. બરાબર. એક બીજી પર્સનાલિટી હોય છે, પછી હું તમને આજના વિષય સાથે લિંક કરું. બીજી પર્સનાલિટીનું નામ છે બબલિંગ બ્રુક્સ પર્સનાલિટી. બબલિંગ બ્રુક્સ પર્સનાલિટી. બબલિંગ બ્રુક્સ પર્સનાલિટી એને કહેવાય જે આંખથી બધો જ સંગ્રહ કરે, કાનથી બધો જ સંગ્રહ કરે, પણ મોઢાથી બધું કાઢે. પેલાની જેમ નહીં ખાલી રાખે. આ પર્સનાલિટી એવી છે કે આંખના દરવાજેથી ગ્રહણ કરે, બબલિંગ બ્રુક્સ પર્સનાલિટી કાનના દરવાજેથી બધું જ ગ્રહણ કરે, પણ પેલા ડેડ સીની જેમ હાચવે નહીં, બોલીને બધું કાઢી નાખે. આપણા ઘરમાં પણ ઘણી વાર એક સાથે આ બંને પર્સનાલિટી ભેગી થાય છે. ઘણી વાર તો અતુલભાઈ મને એવું લાગે કે એક ડેપ્સી પર્સનાલિટી એક બબલ બ્રુક્સ સાથે લગ્ન કરે છે. સમજાવું કંઈક ન સમજાવું તો બહુ સારું, ખોટા વિકલ્પો નહીં થાય. ઘણી વાર ઘરમાં એવું હોય કે એક જીવ બધું જ ભેગું કર્યા કરે, ડેપ્સીની છે. સહન કરવાની કોઈ રીત નહીં, બધું જ. આપણે ઉદાહરણ આપીએ છીએ, બાપડી ગાય. આ બાપડી ગાય કરતા વધારે બાપડો. અને બબલિંગ બ્રુક્સ મતલબ ઘરમાં બીજું પાત્ર એવું હોય, ચાલુ જોઈએ. એક જ ઘરમાં ઘણી વાર બે પાત્ર દેખાય. અને તમે આખી જિંદગી સાતામાં જીવી શકો તો સાધુ બનવાની જરૂર નથી. જવાબદારીપૂર્વક બોલું છું. આવી પર્સનાલિટી વચ્ચે જો તમે ક્ષમતાથી જીવી શકો, સાહેબ ઘણી વાર સાધુ કરતા એક શ્રાવક વધારે કરવો પડે છે. ઘણી વાર મહાભારતમાં તો એટલે શ્રાવક ધર્મને ઘોર આશ્રમ કીધો છે. ઘોર આશ્રમ, ગૃહસ્થ આશ્રમ એટલે સાધુ કરતા વધારે ખતરનાક આશ્રમ હોય તો એ ગૃહસ્થ આશ્રમ છે. એટલે અમેરિકામાં નવું નીકળ્યું, કોઈ અમને સાદા નથી પૂછતા, અમે લોકોને પૂછે સાદા છે ને, સાચા છે ને. તમે જોયું અમેરિકા શ્રાવકોને એક સંયમી સાદા પૂછે. હકીકતમાં તમારું જીવન જોઈ લાગે તો પૂછવું જ જોઈએ. આ સ્થિતિ છે. ક્યારેય પણ આ વસ્તુપાળની પ્રાર્થના સાંભળ્યા પછી બબલિંગ બ્રુક્સ પર્સનાલિટી નહીં બનતા. પ્લીઝ જેટલું જુઓ, જેટલું સાંભળો એટલું મોઢાથી કાઢતા નહીં. દોષવાદે ચ મૌન. બે ચાર સૂત્રો આપી દો માટે. ચલો છેલ્લે પછી આપણે પૂરું કરીએ.
મિત્રો નર્સરી પકડી લીધો. અમુક લોકો નોટ્સ લેવાની ટેવ હોય ને, હવે નોટ્સ લઈ લીધો ફટાફટ. ઘણા લોકો નોટ્સ લેવાની ટેવ હોય એટલે પછી બીજે દિન લેક્ચર આપી શકે પાછા. હા, હું તો ઇન્ડિયામાં સાધુ સાધ્વીને ભણાવે ને, મારું સદભાગ્ય છે કે સાધુ સાધ્વીને તેને આપવાનો મોકો મળે. હું જાઉં સાધુ સાધ્વી સાધુ ફોટા બતાવું તમને, પેલા ગરમ પાણી કરવા પાણી ઠારવાના શું કહેવાય ઠાર હોય એના ઉલટા કરી ડાયરીમાં નોટ્સ લેતા એટલી જિજ્ઞાસાથી. ઘણી વાર થાય કે પરિવાર છોડી સમાજ છોડી નીકળી પડે મહાવીરના પંથે, પણ જ્ઞાનના અભાવે ઘણીવાર સમાજની ઉપેક્ષાના ભોગ બને છે. ઇન્ડિયા જાઓ તો ક્યારેક સાધુ સંતોની સેવા કરજો સાહેબ, ધન્ય છે. કેટલા અભાવ વચ્ચે, કેટલા તિરસ્કાર વચ્ચે મોક્ષ તો જોયો નથી, છતાંય મોક્ષ માટે બધા સુખો છોડી દીધા છે. આ બોલું છું ત્યારે રોંગટા ઉભા થઈ જાય છે. પહેલી વિનંતી કરું છું, ગુણો જુઓ તો એની ચર્ચા જરૂર કરજો, દોષ દેખાય તો એની ચર્ચા નહીં કરતા. અને દેરાસરમાં જઈ રોજ પ્રાર્થના કરો છો, ભગવાનને આટલી પ્રાર્થના એવી કરજો, હે ભગવાન, તમારી આરાધના કરનાર શ્રાવકમાં મને કોઈ પણ દોષ દેખાશે હું એની ચર્ચા નહીં કરું. મારી જવાબદારીથી તમને કહું છું, 8 દિવસ રાત્રિ ભોજનના ત્યાગથી જેટલી નિર્જરા થશે એના કરતા 10 ગણું નિર્જરા થશે. કરો હિંમત હોય તો. દર વખતે હું પરીક્ષામાં સવારે વ્યાખ્યા પછી ધારણા પછી ખાઈ એક પચકાળ આપતો છું, આપતે રહી ગયું. આજે વ્યાખ્યા પછી પચકાળ લઈ લીધો. આવતીકાલે આવો ત્યાં સુધી કોઈના દોષ નહીં જોવા. 24 કલાક તો થાય ને, 24 કલાક તો થાય ને. દોષ જોવાના, બોલવાનું નહીં. દેખાશે તો ખરાબ ને, પછી ભૂરી ભૂરી નહીં જોવાના. આપણને ધ્યાન રાખવાનું, સમજી જોવાનું કીધું હું કરે છે એટલે ભૂરી ભૂરી નહીં જોવાનું. નંબર 2, શાસ્ત્રકારો કહે છે દોષ છે ને એ સળગતા અંગારા જેવો છે. દોષ સળગતા અંગારા જેવો છે. તમને જો દેખાય કોઈનામાં દોષ તો જ તમે એ અંગારા ઉપર ચાલવાથી બચી શકશો. તમને દેખાય તો અંગારા ઉપર પગ મૂકવાની હિંમત નહીં કરો. આ અંગારા જેવો છે. દોષ ઉપર પગ મૂકશો તો તમારો આત્મા જ હળગ્યા વગર નહીં રહે. પ્લીઝ ડોન્ટ પુટ યોર સ્ટેપ on somebody's thought because આ પંચમ કાળમાં કોઈ પણ જીવ વીતરાગ નથી. આપણે બધા છદ્મસ્ત છીએ કે નહીં? ચલો એક નથી કરો. દરેક માણસમાં દોષ છે કે નહીં? આપણે કન્ફર્મ કરી લો. આપણે આપણી જાત સિવાય આખી દુનિયાને વિતરાગની નજરથી જોવા ટેવાયેલા છે. મારા સિવાય બધા વિતરાગ હોવા જોઈએ. હા, કોઈના કે દોષ ન હોવો જોઈએ. શાસ્ત્ર કહે છે every person is a છદ્મસ્ત. કોઈ કમ્પ્લીટ નથી. પહેલી વસ્તુ એટલે એનો દોષ છે જ. અને આ અંગારા ઉપર મહેરબાની કરી અને પગ મૂકવાની કોશિશ નહીં કરતા, એને કંઈ ફરક નહીં પડે. તમારો પગ વળ્યા વગર નહીં. બીજી વાત, ત્રીજી વાત, આપણે દોષ દેખીએ છીએ કે દેખાય છે? જુદા હું ધ્યાન દેવું છું. આપણે દોષ દેખીએ છીએ કે દેખાય છે? દેખીએ છીએ તો હજુ સમ્યક દર્શન 21 બહુ દૂર છે. જ્ઞાન જાગૃતિ વાંચો.
દેખાય તો જ્ઞાનનું પરિણામ છે, પણ દેખવાની કોશિશ કરીએ તો એ દયાને પાત્ર નથી જેનામાં દોષ છે. જોવા વાળો દયાને પાત્ર છે. પ્લીઝ બચજો. હું તમને નથી સંભળાવતો સાહેબ, મારી પાત્રતા નથી તમને સંભળાવું. તમને સંભળાવવાના બાને હું મારા કાનને સંભળાવું છું. અને એ માટે હું તમારો આભાર માનું છું કે તમારા બાને મને આ વાત સાંભળવાનો મોકો મળે છે. તમે સાંભળવાના હો તો કોને સંભળાવું? મારી જાતને કેવી રીતે સંભળાવું? તમે નિમિત્ત છો એટલે આ વાત મારા કાનમાં વારંવાર પડે છે. દોસ્તો દેખાય છે, અને તમે જો બહુ જ નિખાલસ હોય તો તમે કહી પણ શકો કે તમારા દોસ્ત તમારા રીતસર ખબર પડે. ત્રીજી વાત. ચોથી વાત, કોઈનો દોષ દેખાય અને તમારામાં ઈર્ષ્યા ન હોય, એ જીવ પ્રત્યે સાચા અર્થમાં કરુણા હોય તો એ વ્યક્તિ સામે અંગુલી નિર્દેશ કરવાની છૂટ. સમજાય છે? વ્યક્તિગત રીતે તમે વ્યક્તિને સુધારવાના ભાવથી, કરુણાત્મક દ્રષ્ટિથી એને કહી શકો. અને સાહેબ, જૈન શાસ્ત્ર આજ્ઞા કરે છે એક શ્રાવક પણ આ ભાવથી સાધુને પણ એના દોષ તરફ ઈશારો કરી શકે. શ્રાવકોને તો સાધુના મા બાપ દીધા છે. સાધુના મા બાપ કોણ? મા બાપ તો છોડી દીધા. સાધુના મા બાપ કોણ? શ્રાવક. અને સાધુ ભૂલ કરે ક્યારેક મને યાદ કરાવો તો પ્રસંગ કહીશ. આજે તો ટાઈમ થઈ ગયો. કુમારપાળ રાજાની અંદર આ વિવેક હતો, પાટણની અંદર, કે કોઈ સાધ્વી એના નિયમની બહાર હોય એવી રીતે પર્સનલ ટાઈમ લઈને ઉપાસનામાં બેસીને એ સાધ્વી સાથે વાત કરે. સાધ્વીને ખબર ન પડે કે મારા દોસ્ત તરફ ઇશારો કર્યો છે, અને સાધ્વી સમજી જાય આ શું કહેવા માંગે છે. આ વિવેક કુમારપાળ રાજા પાટણ પૂરા ચાતુર્માસમાં 4 મહિનામાં એક પણ દિવસ વ્યાખ્યાન ચૂકે નહીં. આ જીવન ચરિત્ર જુઓ. રાજા હતા, આખું ગુજરાત રાજ્યના હાથમાં. આ 32 સાફ કરેલા પહેલા હેમચંદ્રાચાર્યનો યોગ શાસ્ત્રનો ગ્રંથ, જેના 32 ચેપ્ટર વાંચ્યા વગર આ 32 સાફ ન કરે. રાજાઓ શ્રાવક હતા, અને હેમચંદ્રાચાર્યજીએ સરસ્વતી પાસે આ વરદાન માંગ્યું હતું. એટલે એક આ વસ્તુ ધ્યાન રાખજો. જેવી રીતે દોષનો બચાવ ન થવો જોઈએ, જેવી રીતે દોષનો બચાવ ન થવો જોઈએ, એવી રીતે દોષનો પ્રચાર પણ ન થવો જોઈએ. શું ફરક છે બેટા? નહીં સમજો? દોષનો બચાવ વ્યક્તિ પોતે કરે છે. મારામાં દોષ હોય તો હું એનો બચાવ કરું. હું એક દિવસ વ્યાખ્યાનમાં લેટ આવું ને, કદાચ 2-5 મિનિટ લેટ થાય તો હું એનો બચાવ કરું. શું કહું? ટ્રાફિક બહુ હતો એટલે. હા, પછી શું કહું? એ તો મને લાઈન આપવા વાળા લેટ આવે, હું શું કરું? જોજો તમે, માણસ પોતાના દોષનો બચાવ કરે. સાહેબ, ક્યારે દોષમાંથી બચી નહીં શકો.
અને હું કહું છું ભલે ગમે તે તમે નિમિત્તે બેઠા વાત કરવાનો છે. અમારા તેરા પંથમાં પ્રતિભાઈ આચાર્ય ભિક્ષુ થયા, પહેલા આચાર્ય ભિક્ષુ, જ્યારે તેરા પંથની સ્થાપના કરી, મૂળ સ્થાનક વાસીમાંથી અલગ થઈ ગયા. એમના શિષ્ય ઉત્તરાધિકારી એનું નામ ભારવલજી સ્વામી. અદ્ભુત વાત, ખાલી ઈશારો કરી દો. એ ભારવલજી સ્વામી ને યુવાચાર્ય પદ એટલે નેક્સ્ટ સક્સેસર પદ આપવાનું હતું. એટલે ગુરુ કસોટી તો કરે ને શિષ્ય. એટલે એના શિષ્યએ કીધું ભારવલજીને કે આટલા શ્રાવક સમાજમાંથી કે સાધુ સમાજમાંથી કોઈ તારી ભૂલ કાઢે તો તારે અઠમ કર. સાંભળજો સાહેબ, કોઈ તારી ભૂલ કાઢે. એ સમયમાં લગભગ 3 લાખ શ્રાવકો આચાર્ય ભિક્ષુ, એ 3 લાખ શ્રાવકોમાંથી અને સાધુમાંથી તારી ભૂલ કાઢે તો તારે અઠમ કરવો. બરાબર જે છે મારા જીવા છે. તરત પૂછ્યું મારો ભૂલ ન હોય તોય કાઢે તો તમે આવી રીતે મને કેવી રીતે અર્થન કરવાનું પ્રાયશ્ચિત આપી શકો? મારા હોય કાઢે તો શ્યોર એગ્રી. મારામાં કોઈ ભૂલ ન કરી હોય અને છતાં મારી ભૂલ કાઢે તો ઈર્ષ્યા. બેટા ઈર્ષ્યા પડતા ભૂલ કાઢે તો તારે તો અર્થન કરવાનો છે. તાકાત આપણે અમુક લોકોને નિયમો કરવા જોઈએ. આ કમિટીવાળાનો નિયમ નહીં કે કમિટીવાળાની કોઈ ભૂલ કાઢે, પ્રેસિડેન્ટની, વાઇસ પ્રેસિડેન્ટની, સેક્રેટરી, આટલા શ્રાવકમાંથી કોઈ ભૂલ કાઢે અઠમ કરવા. 365 પિયુષભાઈ કહે છે કે હવે નેક્સ્ટ મીટિંગમાં એજન્ડામાં પાસ કરાવશું. અદ્ભુત છે જીવ શાસ્ત્ર સાહેબ. ત્યાં પ્રસંગ સાંભળો ને સાહેબ, એને તો તારે તો પ્રાયશ્ચિત કરવાનું જ. તારે એમ સમજવાનું કે કોઈક મારું અનાદય નામકરણનો ઉદય થયો છે, અનાદય નામકરણ તો ઉદય થયો છે. આ અઠમ કરીને મારી તો શુદ્ધિ થવાની છે. ઈર્ષ્યાપૂર્વક કોઈ તારો દોષ કાઢે એવું કર્મ એ જાણે. કેટલું બ્યુટીફુલ છે. આ રીતે આપણે સાધના કરીને આગળ વધીએ તો હું માનું છું કે આપણું કામ થઈ શકે. દોષનો વિરોધ પણ વિવેકપૂર્વક કરો, દોષનો વિરોધ પણ વિનયપૂર્વક કરો. હાથ જોડીને વિવેકપૂર્વક એકલા બોલાવીને તમે સાથે વાત કરો. આ વોટ્સઅપના જમાનામાં, આ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી વાર એટલું બધું મલ્ટીપ્લાય કર્મ કરી લઈએ છીએ આપણે. જેવો નેગેટિવ મેસેજ કોઈનો આવ્યો નથી, સીધો 5 ગ્રુપમાં બોલો. આપણા સાધનને વાત નથી કરતો, પોલિટિશિયન નાના કેટલા નેગેટિવ સમાધાનો સીધા ઘણા તો વાંચે નહીં પૂરું, પછી ખબર પડે કે આ તો મારા વિરોધમાં હતું. એ તમારા વિરોધમાં હતું, તમારી પાસે. અદ્ભુત પ્રાર્થના છે આજની. દોષ વાદે ચ મૌનમ. નહીં થાય સાહેબ, સંસ્કાર જૂના છે ને, ઠોકરો વાગશે, ચૂકી જશું પાછા. આપણે એવા બધા જૂના સંસ્કારોથી ગબડ થઈએ છીએ ને, ચૂકી જઈએ છીએ. પ્રાર્થના કરીએ ભગવાનને રોજ, અને રાતના સૂતા પહેલા ઇન્ટ્રોસ્પેક્શન કરીએ. આજે મેં કોનો દોષ જોયો, કામનો રસ્તો છે. રાતના સૂતા પહેલા ચેક કરો, આજે કેટલાના દોષ જોયા, કેટલા શું કામ? મારી ઈર્ષ્યા, મારા દ્વેષથી, મારા અહંકાર, શું કામ? આ સાધના
મંગલ કામના કરો, સદભાવના કરો અને શ્લોક યાદ રાખી લેજો. શ્લોક યાદ નહીં રહે ને તો સાધના કેવી રીતે કરશો કે દોષ વખતે પોત રાખવાનું છે એટલે 5 વાર બોલી આપતા દોષવાદે ચ મૌનમ, દોષવાદે ચ મૌનમ, દોષવાદે ચ મૌનમ, દોષવાદે ચ મૌનમ, દોષવાદે ચ મૌનમ. અને જે તો દોષ જોવાની ટેવ હોય ને રોજ એક માળા કરો. આ નવી માળા એક માળા દોષ સંસ્કાર પાડો. પછી જો જીવી જીવવું પડશે ને તરત લાગશે. આ સાધના આપણે કરી આગળ વધીએ એવા ભાવ સાથે પુનશ્ચ છઠ્ઠા દિવસનો સવારનો ક્રમ આપણે વિરામ લઈએ છીએ. આજે સાંજના મંડેના દિવસે રાતના શ્રીમદજીની ભક્તિ પણ છે અને 8:30 પ્રવચન અને ભક્તિનો સંયુક્ત કાર્યક્રમ. એ જ પદના આધારે, એ જ શ્રીમદજીની ભક્તિના આધારે આજે વિષય ઓલરેડી ડિક્લેર્ડ છે અને વિષય છે મૂળ માર્ગ સાંભળો જીવનો ને. જીનેશ્વર ભગવાનનો મૂળ માર્ગ શું છે એ આજે આપણે રાતના સમજીશું. થેન્ક યુ. જય જય. જય જિનેન્દ્ર, આજે જે સમણજીએ કીધું તે સાંજના સાંજની પ્રવચનનો ટોપિક છે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અને જો આપને જિજ્ઞાસા હોય વધારે તો આ જ કવિતાનો આખું ડિટેલ આપણે નીચે શ્રીમદ મંદિરની અંદર બી પટ પર લગાવેલું છે, તો તમે ત્યાં જઈને બી વાંચી શકો છો. બીજું ખાસ બપોરના 2 વાગે કુલીનભાઈ સાથે એક ખૂબ જ સુંદર સ્વાધ્યાયનું આયોજન કર્યું છે આજે, અને એનો ટોપિક છે રોમે રોમે પરમ સ્પર્શ. આ એક અદ્ભુત ટોપિક લઈને કુલીનભાઈ આવી રહ્યા છે. તો બપોરના 2 વાગે આ જ સભાગૃહની અંદર આપણે એ સ્વાધ્યાય રાખ્યો છે, તો આપ સૌને જોડાવા વિનંતી. પ્રણામ. જય જિનેન્દ્ર. ગઈકાલે કદાચ તમને ક્લિયરલી ખ્યાલ આવ્યો કે ન હોય, પણ આપ સૌના ખૂબ ઉત્સાહ અને સપોર્ટને જોઈને અમે આપણા એક્ઝિસ્ટિંગ કિચન માટે એક અનોખો લાભ ઉત્પન્ન કર્યો છે, સાધાર્મિક ભક્તિનો, કે જે આપણું કિચન છેલ્લા 30 વર્ષથી સંઘને નવકારસી, સ્વામી વાત્સલ્ય, પાઠશાળા લંચ, આંબેલ કોળી આપણે પ્રતિષ્ઠા કરી 25મી સાલગીરી ઉજવીને એ કિચન અવિરતપણે સંઘને સુંદર અને સાત્વિક આહાર પહોંચાડી રહ્યો છે. તો એ કિચનમાં યોગદાન આપવા માટે ફૂલની તો ફૂલની પાંખડી સમજીને તમે જોડાઈ શકો એવી એક અનોખી યોજના અમે કરી છે, કે જેમાં મિનિમમ અમે આશા રાખીએ કે $504 તમે આપો, અને અમારો ટાર્ગેટ છે કે અમે એને 200,000 સુધી લઈ જઈએ. અને એની બહાર આપણે શિકાગો સંઘના મેમ્બર્સ તરીકેનું એક રેકગ્નિશન કરવાનું વિચાર્યું છે. ઇટ વિલ બી અ પ્લેક ઓફ જૈન સોસાયટી shown as a support of our all members. તો જે કોઈને એમાં જોડાવવું હોય તો તમારું નામ અમને લખાવજો, અને તમારો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. આજનો ઉપવાસ सूर्य के अवठान चखाई 24 विहारम 23 विहारम असरपान खाइमम साइमम अथा भोगेणम सहस्रागारणम पारिठागणियोगारणम महत्तरागारणम सब्बस्माहित्यागारणम अनत्थाना भोगेणम सहस्रागारणम पच्छनकालेणम दिशामाहेण वसाहुवेणम महत्तरागारणम सब्बस्माहित्यागारणम पाणस्सलेणवा अलेणवा अक्षयवा बहुलेणवा ससथेणवा अससथेणवा वोशीरामि. 91
एकाशान उग्गय सुरे नौकार सियम सुरे उग्गय पुरिवट्टम मुट्टिश्रियम पचक्खाय उग्गय सुरे चौबियम विहारम शरणं प्राणं खायम सायमथा भोगेण सत्सागारणं पच्छणकालेन दिशामोहणं सामोहरणं महत्तरागारणं सर्वसमायत्यागारणं एकाशरणं पचक्खाय इतिविहं विहारं असरणं प्राणं खायम सायमं अनत्था भोगिणं सहस्रागारणं सागर्यगारणं आउट्टणपसारणं गुरुभट्टियठारणं पारिक्रमणीयगारणं महत्तरागारणं सर्वसमायत्यागारणं काणस्थलेन वा अलेवेन वा क्षेण वा बहुलेवेन वा सस्थेन वा ओशीरामि मालिक मंगलपाठ चत्तारि मंगलपर्यन्त मंगलम सिद्धा मंगलम साधु मंगलम केवल पन्नतो धम्मो मंगलम चत्तारि उत्तमाय उत्तमा सिद्धा उत्तमा साधु उत्तमा केवल पन्नतो धम्मो उत्तमा चत्तारि शरणं प्रवज्जामि अरिहन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साधु शरणं प्रवज्जामि केवल पन्नतं धम्मं शरणं प्रवज्जामि सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयते शासनम् जिनशासन देवी की सर्वभगवान महावीर स्वामी की आज के आनंद की લઈ